जय मुरलीधर दोस्तों, આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે। વિષય ગણિત ધોરણ 6 જેમાં ચેપ્ટર નંબર 4 સ્વાધ્યાય 4.6 જેનો પહેલો પ્રશ્ન આપેલો છે કે બાજુમાં આપેલી આકૃતિના આધારે કહો શું કહેવાનું છે। એની અંદરના પ્રશ્નો જે પૂછેલા છે તેના આપણે જવાબ આપવાના છે કે શું આપણને બાજુની આકૃતિ શું આપેલી છે કે વર્તુળ આપેલું છે। શું આપેલું છે? વર્તુળ। તેની અંદર ઘણી બધી વસ્તુઓ આવેલી હોય છે, કેન્દ્ર, વ્યાસ, વૃત્તાંશ, પછી વૃત્તખંડ, બિંદુઓ, અંદરના બિંદુઓ, બહારના બિંદુઓ વગેરે જેવું એની અંદર આપેલું છે આપણને। તો દોસ્તો આ છે આપણું વર્તુળ। એમાં વ્યાસ આપેલો છે, ત્રિજ્યા આપેલી છે, વૃત્તખંડ આપેલું છે, વૃત્તાંશ આપેલું છે, બહારની સાઈડ બિંદુઓ આપેલા છે, વર્તુળની અંદરની સાઈડ બિંદુઓ આપેલા છે। તો તેવી બધી વસ્તુનો આપણે ખ્યાલ આપવાનો છે કે આની અંદર આપણે શું પ્રશ્ન પૂછે છે તે પ્રમાણે એનો આપણે જવાબ લખવાનો છે। તો એની અંદર A, B, C, D, E, F, G અને H એ રીતના પ્રશ્નો પૂછેલા છે। 8 પ્રશ્નો કે ભાઈ વર્તુળનું કેન્દ્ર શું છે? તો વર્તુળનું કેન્દ્ર શું છે? બિંદુ O। 3 ત્રિજ્યાઓના નામ લખો તો વર્તુળની ત્રિજ્યા પહેલી OB, OA અને OC। એવી રીતે આપણે આન્સર લખવાના છે। તો જોઈએ દોસ્તો આન્સર એના આપણે કઈ રીતે લખીશું। તો સૌથી પહેલા આપણે શું કીધું છે કે એ શું કીધું છે? વર્તુળનું કેન્દ્ર। તો સૌથી પહેલા આપણે આકૃતિ ફરીથી સમજીએ। આપણું છે વર્તુળ, તેમાં આ જે O બિંદુ છે શું છે? કેન્દ્ર છે। શું છે? કેન્દ્ર। હવે કેન્દ્રથી તમે કોઈ પણ બાજુ તમે બિંદુ વર્તુળ ઉપર જે બિંદુ આવેલું છે ત્યાં કોઈ પણ જગ્યાએ તમે જોડો, કેન્દ્રથી કોઈ પણ બિંદુ જોડો, બરોબર। અહીંયા આપણે A સાથે જોડીએ તો O થી A એ વર્તુળની શું બની? ત્રિજ્યા બની। O થી B શું બની? વર્તુળની ત્રિજ્યા બની। O થી C શું બની છે? વર્તુળની ત્રિજ્યા। હવે વર્તુળમાંથી જ્યારે કોઈ રેખાખંડ પસાર થતો હોય તો એને શું કહેવાય? વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો તો એને શું કહેવાય? આખો શું કહેવાય? વ્યાસ કહેવાય, બરોબર। હવે બીજી વસ્તુ એ શીખવાની કે વર્તુળના અંદરના ભાગમાં કેટલા બિંદુ છે, વર્તુળ ઉપર કેટલા બિંદુ છે અને વર્તુળની બહારની સાઈડ કેટલા બિંદુઓ છે। સૌથી પહેલા વર્તુળની બહાર એક જ બિંદુ છે, કયું? બિંદુ Q। વર્તુળની અંદરની સાઈડ કયા કયા બિંદુઓ છે? અંદરના ભાગમાં જે આવતા હોય એવા બિંદુ, તો કે બિંદુ O અને બિંદુ P, ઓકે। ત્યારબાદ વૃત્તખંડ, તો કે આ જે ભાગ છે આખો એને આપણે શું કહીશું? વૃત્તખંડ। વૃત્તખંડની વ્યાખ્યા શું થશે કે ચાપ અને જીવાથી ઘેરાયેલા ભાગને શું કહેવાય છે? વૃત્તખંડ કહેવાય છે। અને 2 ત્રિજ્યા અને ચાપથી ઘેરાયેલા ભાગને શું કહેવાય છે? વૃત્તાંશ કહેવાય છે, જે આપણે અગાઉના લેક્ચરની અંદર આપણે થિયરી છે જે શીખી ગયા છીએ। તો આ થઈ ગઈ માહિતી। ત્યાર પછી હજી એક વસ્તુ બાકી રહી જાય છે, દરેક જીવા છે એ વ્યાસ ન હોઈ શકે। શું ન હોઈ શકે? દરેક જીવા છે, આ શું છે? જીવા। રેખાખંડ ED છે એ જીવા છે વર્તુળની અંદર। રેખાખંડ AC એ પણ શું છે? જીવા છે, પણ આને આપણે વ્યાસ કહીશું। શું કામ? કેમ કે આ જે છે એ વર્તુળના કેન્દ્ર એટલે કે બિંદુ O માંથી પસાર થાય છે, એટલા માટે આપણે વ્યાસને વર્તુળનો વ્યાસ છે તેને આપણે જીવા કહી શકીએ, પણ જે જીવા છે તેને આપણે વર્તુળનો વ્યાસ કહી શકીએ નહીં, ઓકે। તો સૌથી પહેલા એ નો જવાબ લખીએ કે એ આપણને શું આપેલું છે કે વર્તુળનું કેન્દ્ર। તો આપણે જવાબ લખીએ કે વર્તુળનું કેન્દ્ર શું છે? બિંદુ O। અહીં આપણે લખી શકીએ કે વર્તુળનું કેન્દ્ર બિંદુ O એ વર્તુળનું કેન્દ્ર છે। આપણો પહેલો જવાબ થઈ ગયો। ત્યારબાદ બી શું છે કે 3 ત્રિજ્યાઓ। હવે 3 ત્રિજ્યાઓ આપણે જોઈએ તો કઈ કઈ છે? અહીંયા બિંદુઓ કેન્દ્રથી આપણે જોઈએ તો પહેલી આવશે OA, રેખાખંડ OA, બીજી છે રેખાખંડ OC અને રેખાખંડ OB। આપણી આ શું છે? 3 જીવાઓ છે। તો લખીએ કે રેખાખંડ OA, રેખાખંડ OB અને રેખાખંડ OC એ વર્તુળની 3 ત્રિજ્યા છે, ઓકે। ત્યારબાદ છે C આપણને શું આપેલું છે? તો કે વ્યાસ। વર્તુળનો વ્યાસ શું છે? તો કે વર્તુળનો વ્યાસ એના કેન્દ્રમાંથી પસાર થતી હોય જે રેખાખંડ
એને વર્તુળનો વ્યાસ કહેવાય. તો કયો રેખાખંડ પસાર થાય? એ બિંદુ એ થી લઈને બિંદુ સી સુધીને પસાર થાય છે, એ જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. તો આપણો વ્યાસ શું બન્યો? રેખાખંડ એ સી. આપણે જવાબમાં લખી શકીએ કે રેખાખંડ એસી એ વર્તુળનો વ્યાસ છે. ડી નો જવાબ આપણે શું લખી શકીએ છીએ? તો કે ડી શું છે? કે જીવા. શું છે? જીવા. તો જીવામાં આપણે શું લખી શકીએ છીએ? રેખાખંડ ઈ ડી અને રેખાખંડ એસી પણ લખી શકીએ. પણ અહીંયા આપણે જોવા જઈએ તો એ શું છે? વર્તુળનો વ્યાસ છે. એટલે અહીંયા આપણે કન્સિડર કોને કરીશું? ઈ ડી. તો જવાબ લખીએ કે રેખાખંડ ઈ ડી એ વર્તુળની જીવા છે. ઓકે, ત્યારબાદ ઈ નો જવાબ લખીએ કે ઈ શું છે? કે અંદરના ભાગમાં બે બિંદુઓ કયા કયા છે? વર્તુળની અંદરના ભાગમાં વર્તુળ છે, એના અંદરના ભાગમાં કયા બે બિંદુઓ આવેલા છે? તો કે બિંદુ ઓ અને બિંદુ પી. તો આપણે લખી શકીએ કે બિંદુ ઓ અને બિંદુ પી એ વર્તુળના અંદરના ભાગમાં આવેલા બિંદુઓ છે. ઓકે, ત્યારબાદ એફ. એફ શું છે? તો કે એફ બહારના ભાગનું બિંદુ. વર્તુળના બહારના ભાગનું વર્તુળ છે, એની બહારની સાઈડ કે કયું બિંદુ આવેલું? તો કે ક્યુ એક જ બિંદુ આવેલું છે. તો આપણે લખી શકીએ જવાબમાં કે બિંદુ ક્યુ એ વર્તુળના બહારના ભાગમાં આવેલ છે. ત્યારબાદ છે જી, વૃતાંશ. બરોબર, વૃતાંશ કોને કહેવાય? સૌથી પહેલા તો કે વૃતાંશ છે એ બે ત્રિજ્યા અને એક ચાપથી ઘેરાયેલો ભાગ છે. તો બે ત્રિજ્યા આપણને ક્યાં જોવા મળે છે? એક આ ત્રિજ્યા અને એક આ ત્રિજ્યા. ઓકે, બે ત્રિજ્યા થઈ ગઈ અને એક ચાપ. આટલો ભાગ મળેલો છે આપણને ચાપનો વર્તુળમાંથી. વર્તુળના નાના ભાગને શું કહેવાય? ચાપ કહેવાય. ઓકે, તો આ જે ભાગ ઘેરાયેલો છે તેને શું કહેવાય છે? વૃતાંશ કહેવાય. શું કહેવાય? વૃતાંશ. તો અહીંયા આપણે શું લખી શકીએ કે ઓ એ બી એ વર્તુળનો વૃતાંશ છે. તેથી આપણને શું આટલો ભાગ મળશે? તો આપણે અહીંયા લખી શકીએ કે ઓ એ બી એ વર્તુળનો વૃતાંશ છે. ત્યારબાદ છે એચ. એમાં શું છે? આપણે વૃત્તખંડ. શું છે? વૃત્તખંડ. તો વૃત્તખંડ કોને કહેવાય? કે એક જીવા અને એક ચાપથી ઘેરાયેલા ભાગને શું કહે છે? વૃત્તખંડ કહે છે. તો દોસ્તો અહીં હું આપણને એક બિંદુ લઈ લો. વર્તુળ છે શું છે? કે બિંદુઓના ગણથી જે રચાય છે જે ભાગ, એને વર્તુળ કહેવાય. બરોબર, બિંદુઓના ગણથી જે ભાગ રચાતો હોય આખો એને શું કહેવાય? વર્તુળ. તો અહીંયા કોઈ પણ એક બિંદુ હશે ત્યાં હું નામ શું આપી દઉં છું? કોઈ એક નામ આપી દઉં છું એફ. તો ઈ એફ ડી. તો ઈ એફ અને ડી, પાછો આ ભાગ આપણને મળી જાય ડી થી ઈ. તો આ જે ભાગ છે આપણો શું મળી ગયો છે? વૃત્તખંડ. તો આપણે જવાબમાં લખી શકીએ કે ઈ એફ ડી એ વર્તુળનો વૃત્તખંડ છે. આ થઈ ગયો આપણો દોસ્તો પ્રશ્ન નંબર પહેલો કે વર્તુળનું કેન્દ્ર શું છે, એમાં ત્રિજ્યાઓ કેટલી છે? તો કે 3 ત્રિજ્યાઓ આપણે પ્રશ્નમાં પૂછેલી છે. પહેલો પ્રશ્ન શું કે વર્તુળનું કેન્દ્ર. તો વર્તુળનું કેન્દ્ર કોણ હતું? બિંદુ ઓ. 3 ત્રિજ્યાઓ કઈ છે? રેખાખંડ OA, રેખાખંડ OC અને રેખાખંડ OB. ત્યારબાદ છે વ્યાસ. વ્યાસ કોણ છે? રેખાખંડ AC. ત્યારબાદ જીવા આપણે કઈ લીધી છે? ED, રેખાખંડ ED. પછી
ઈ કે અંદરના ભાગના બે બિંદુઓ વર્તુળની અંદરના ભાગમાં કયા કયા બિંદુઓ બિંદુ ઓ અને બિંદુ પી. ત્યારબાદ છે બહારના ભાગમાં આવેલા બિંદુઓ. કયું બિંદુ ક્યુ જ આવેલું છે. ત્યારબાદ જીવ, વૃતાંશ કોને કહેવાય કે ચાપ, અને બે ત્રિજ્યા વડે ઘેરાયેલા ભાગને શું કહે છે વૃતાંશ કહે છે. તો આપણે વૃતાંશ શું મળ્યો ઓ એ બી. ત્યારબાદ છે વૃત્તખંડ કોને કહેવાય કે એક ચાપ અને એક જીવાથી ઘેરાયેલા ભાગને શું કહે છે વૃત્તખંડ કહે છે. તો આપણે પહેલો પ્રશ્ન આપણે સોલ્યુશન જોયું. તો આ પ્રમાણે એનું સોલ્યુશન કરવાનું છે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 2 કે પ્રશ્ન નંબર 2 આપણે શું કહે છે કે પહેલો એની અંદર પ્રશ્ન નંબર 2 ની અંદર બે પ્રશ્ન પૂછેલા છે એ અને બી. શું દરેક વ્યાસ એ વર્તુળની જીવા છે? અને બીજો શું દરેક જીવા એ વર્તુળનો વ્યાસ છે? બિલકુલ વિપરીત પ્રશ્ન પૂછેલો છે, એકબીજાથી કેવા છે વિરોધી. અહીંયા વ્યાસ છે તો એને જીવા કીધી, અહીંયા જીવા છે તો એને શું કીધો વ્યાસ કીધો. બરોબર. તો સૌથી પહેલા આ બંને વાક્ય જે છે એ સમજવા જરૂરી છે. તો આની અંદર આપણે જોઈએ એની સમજૂતી આપણે જોઈએ. તો આ કોઈ વર્તુળ આપણે દોરીએ. શું છે કે વ્યાસ એ વર્તુળની જીવા છે. તો અહીંયા વર્તુળનું કેન્દ્ર હોય તો અહીંયાથી કોઈ પણ આપણે કેન્દ્રમાંથી પસાર થતું હોય તો જે વ્યાસ બને આ આપણો શું થઈ ગયો વ્યાસ. તો દોસ્તો આપણે થિયરીની અંદર અભ્યાસ કરી ચૂકીએ છીએ કે વર્તુળની અંદર જે વ્યાસ હોય એને આપણે જીવા પણ કહી શકીએ છીએ. બરોબર. તો તમે આવી કોઈ પણ આવા કેટલા પણ વ્યાસ તમે દોરો, વર્તુળની કેન્દ્રમાંથી પસાર થતા હોય એવા કેટલાય તમે વ્યાસ દોરો તો આ બધા આપણે શું મળે છે આપણે જીવા પણ કહી શકીએ. તો આ બધા જે જેટલા દોરેલા છે એને શું કહેવાય છે વ્યાસ. પણ એની સાથે સાથે શું કહેવામાં આવે છે કે એ જીવા પણ ગણવામાં આવે છે. તેથી આપણે પ્રશ્ન નંબર એ ની અંદર આપણે આન્સર આપી શકીએ કે હા, એનો જવાબ લખી શકીએ કે હા દરેક વ્યાસ એ વર્તુળની જીવા છે. આપણે આવો આન્સર લખી શકીએ કે ભાઈ હા દરેક વ્યાસ એ વર્તુળની જીવા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 આપણને શું આપેલું કે શું દરેક જીવા એ વર્તુળનો વ્યાસ છે? તો બી માટે આપણે કોઈ વર્તુળ દોરીએ છીએ. અહીંયા કેન્દ્ર છે. પ્રશ્ન 2 શું છે કે જીવા એ વર્તુળનો વ્યાસ છે. તો વ્યાસ ક્યાંથી પસાર થાય છે? કેન્દ્રમાંથી પસાર થાય. કોઈ જીવા આમ દોરું છું અહીંથી આમ આવી રીતે આમ કોઈ જીવા હું દોરું છું. ઓકે. તો આ જે જેટલી જીવાઓ મેં દોરી એ જીવા ક્યાંથી કેન્દ્રમાંથી પસાર થાય છે? તો કે નથી થતી. કેન્દ્રમાંથી પસાર નથી થતી. તો આપણે દરેક જીવાને વ્યાસ ન કહી શકીએ. ઓકે દોસ્તો. કેન્દ્રમાંથી પસાર થતી હોય જીવા તેને જ આપણે વ્યાસ કહી શકીએ. બરોબર છે. તો અહીં આપણે તમે જોઈ શકો છો કે આવી રીતના આપણે દોરીએ છીએ જીવા તો એ કેન્દ્રમાંથી પસાર થતી નથી. બરોબર. તેથી આપણે કહી શકીએ કે ના દરેક જીવા એ વર્તુળનો વ્યાસ નથી. બરોબર. તો આપણે બી ની અંદર જવાબ લખી શકીએ કે બી ના દરેક જીવા એ વર્તુળનો વ્યાસ નથી. ઓકે. આપણે પ્રશ્ન બી ની અંદર આપણે ના પાડેલી છે કે દરેક જીવા એ વર્તુળનો વ્યાસ નથી. ફરીથી પાછું સમજાવી દઉં છું કે વર્તુળની અંદર જો કેન્દ્રમાંથી પસાર થતો હોય કે કોઈ પણ રેખાખંડ બરોબર છે જે આપણે વ્યાસ કહીએ છીએ તો દરેક વ્યાસને આપણે જીવા કહી શકીએ. પણ દરેક જીવા જે છે દરેક જીવા આપણે દોરીએ છીએ આવી રીતે આમ કેન્દ્રમાંથી પસાર નથી થતી તેવી દરેક જીવાને આપણે વ્યાસ કહી શકીએ નહીં. શું કામ વ્યાસ શું કામ ન કહી શકીએ? કેમ કે વ્યાસની વ્યાખ્યા શું કહે છે કે વ્યાસ જે છે વર્તુળ જે છે એના કેન્દ્રમાંથી પસાર થાય. ક્યાંથી થાય? વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય તો એને વ્યાસ કહેવાય. બરોબર. તો એ વ્યાસને આપણે જીવા તરીકે કન્સિડર કરી શકીએ. પણ જીવા જે વર્તુળ છે એના કેન્દ્રમાંથી જે જીવા પસાર ન થાય તેને આપણે વ્યાસ કહી શકીએ નહીં. ઓકે દોસ્તો. તો અહીંયા બંને પ્રશ્નોના જવાબ લખેલા છે કે પહેલામાં શું હતું કે દરેક વ્યાસને આપણે જીવા કહી શકીએ તો કે હા, અને બીજામાં શું હતું કે દરેક જીવાને વર્તુળ કહી શકીએ તો કે ના. થેન્ક યુ દોસ્તો.